સત્તાના મહાસંગ્રામમાં દરેક વિસ્તારમાં પ્યાદાઓ ગોઠવાઈ ગયા છે અને આ દરેક ઉમેદવારો લોકોના પાસે જઈને લોકોને વાયદાઓ આપી રહ્યા છે, પરંતુ શું ગયા 5 વર્ષમાં એ વાયદાઓ પૂરા કર્યા હતા? અને આ તમામ વાયદાઓને જોઈને, તમામ વિકાસને જોઈને જ આજને જનતા છે તે વોટ આપવા જઈ રહી છે. અને આજે સંદેશની સંસદ પહોંચી ગઈ છે પાટડી તાલુકામાં. પાટડી તાલુકો એટલે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવેલા દસાડા વિધાનસભા સીટનો તાલુકો છે પાટડી. કેવો વિકાસ થયો છે પાટડી તાલુકામાં આજે જાણીશું. આપણી સાથે કોંગ્રેસ અને ભાજપ સાથે સાથે સ્થાનિકો છે, પરંતુ અત્યારે આપણી સાથે હાલના સિટિંગ ધારાસભ્ય પણ છે નવસાદભાઈ અને સાથે પૂર્વ ધારાસભ્ય પણ છે પૂનમભાઈ. શરૂઆત કરીશું કોંગ્રેસ તરફથી, કેમ કે આપણી સાથે અત્યારના સિટિંગ ધારાસભ્ય છે. આ વખતે સોમાભાઈને ટિકિટ આપવામાં આવી છે સુરેન્દ્રનગર બેઠક પરથી. આ પહેલા પણ તેઓ સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ વચ્ચે એ ના ભૂલવું જોઈએ કે ભાજપ જીતી હતી. તો આ વખતે કયા મુદ્દાઓ લઈને જનતા પાસે જશો? સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપરથી 4 વખત સંસદ થઈ ચૂક્યા છે. આજ સુરેન્દ્રનગર જિલ્લામાંથી 2 વખત ધારાસભ્ય થઈ ચૂક્યા છે અને વિરમગામના પણ 1 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. નગરપાલિકાની અંદર એ શરૂઆતમાં ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અહીં કેટલાય યુવાનો એવા હશે કે જેની ઉંમર નહીં થઈ હોય એટલા વર્ષથી એ વિધાનસભામાં અને લોકસભાની અંદર એ રહી ચૂક્યા છે. સામાન્ય મજૂરથી લઈને એક વ્યક્તિ આ દેશની સૌથી મોટામાં મોટી પંચાયત એવી લોકસભાની અંદર સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ત્યારે સોમાભાઈને આજે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે સુરેન્દ્રનગર જિલ્લાની, આ જિલ્લો અત્યારે અછતગ્રસ્ત જાહેર કરેલો છે. આપ જાણો છો કે આજે 3 મહિના પસાર થઈ ચૂક્યા છે, હજી સુધી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભાજપની સરકારે એક રાહતનું કામ ચાલુ કર્યું નથી. ભારતીય જનતા પાર્ટીના ચાલુ સાંસદ માન્ય દેવજીભાઈ ફતેપરા એ 5 વર્ષ સંસદ સભ્ય તરીકે રહ્યા. સુરેન્દ્રનગરની અંદર જે સોમાભાઈ પટેલ સંસદ સભ્ય હતા એ વખતે જે રેલવેના કામો હતા એ રેલવેના કામોમાં 1 ઇંચ પણ આગળ વધારો થયો નથી અને રેલવેના કામો બિલકુલ થયા નથી. આજે સુરેન્દ્રનગરની અંદર પોસ્ટની હાલત સાવ કથળી ચૂકી છે. આજે હિન્દુસ્તાન સોલ્ટ ભારત સરકારની કંપની છે, આજે બંધ થવાના કગારે આવી ગઈ છે. અગરિયાઓના કોઈ પ્રશ્ન હલ થયા નથી. અહીં મીઠાનું સૌથી મોટું ઉત્પાદન છે પાટડીની અંદર, પરંતુ તેમ છતાં આજે કોઈ મીઠાની રેક જે મળવી જોઈએ પાટડી તાલુકાને એ મીઠાની રેક મળતી નથી અને એના કારણે અગરિયાઓ અત્યારે ભૂખે મરવાનો પરિસ્થિતિ થઈ છે. નવા ઉમેદવાર છે મહેન્દ્ર મુજપરા, ડોક્ટર છે. કયા મુદ્દાઓ લઈને જનતા પાસે જશે? શું કામ જનતા તેને વોટ આપે? જો નવા ઉમેદવાર જે અમારા મહેન્દ્રભાઈ મુજપુરા એ જમીનની હાથે જોડાયેલા લોકલ ઉમેદવાર છે. ગઈ વખતે દેવજીભાઈ ફતેપરા જે ઉમેદવાર હતા એમને જે આક્ષેપ કર્યો છે આક્ષેપ તદ્દન ખોટો છે. એ આક્ષેપ સાચો નથી. રહી વાત ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 2 લાખથી વધુ મતે જીત્યા હતા દેવજીભાઈ જ. આ વખતે અમારા મુદ્દા એકમાત્ર વિકાસનો જ મુદ્દો છે, દેશની સુરક્ષાનો મુદ્દો છે. દેવજીભાઈએ કામ કર્યા ન કર્યા એમાં અત્યારે પડવાની વાત નથી. સવાલ એ છે નવા ઉમેદવાર પાર્ટીએ આપી દીધા છે. લેખાજોખામાં એમના કામથી દેવજીભાઈના કામથી પાર્ટીને સંતોષ નહોતો તો દેવજીભાઈને બદલી નાખ્યા. સંતોષ નહોતો ત્યારે એમને બદલ્યા. સંતોષ હતો શું કરવા બદલો? રહી વાત પાટડીની જે વાત છે, પાટડીની અંદર તમામ સગવડો ભારતીય જનતા પાર્ટીએ ઊભી કરેલી છે. આ ગામને અદ્યતન ભૂગર્ભ ગટર યોજના 5 વર્ષ પહેલા બની. ત્યાર પછી સાયન્સ કોલેજ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ સાયન્સ કોલેજ સરકારી હતી જે સુરેન્દ્રનગરમાં હતી. બીજી સાયન્સ કોલેજ અમે પાટડીની અંદર લઈ આવ્યા. પાટડીની અંદર હોમિયોપેથિક હોસ્પિટલ બનાવી. પાટડીની અંદર અમે ITI બનાવી. પાટડીની અંદર 5 વર્ષમાં જે રોડ થયા પાટડી આ વિધાનસભામાં 25 વર્ષમાં રોડ નતા થયા એટલા 5 વર્ષમાં થયા. આપ કહી રહ્યા છો તમામ વિકાસના કામો થયા. તમામ વિકાસના કામો, છતાં પણ આપ કહો છો કે આપ દેવજીભાઈથી અસંતોષ હતો. દેવજીભાઈએ એ કામ અમારા પાર્ટીએ કર્યા હતા, સરકારે કર્યા હતા. ભાજપે બહુ બધા કામો કર્યા છે, તો પછી આપણી પાસે બચી શું ગયું? માન્ય પૂનમભાઈ મકવાણા સાહેબે જે વાત કરી કે દેવજીભાઈના કામથી સંતોષ નહોતો એટલે એમણે ઉમેદવાર બદલી કાઢ્યા. માન્ય પૂનમભાઈ પણ ધારાસભ્ય હતા. શું એમના કામથી ભારતીય જનતા પાર્ટીને સંતોષ નહોતો એટલે એમને બદલી કાઢ્યા? એટલે એમની ટિકિટ કાપી નાખવામાં આવી. એમણે ખુદ સારા માણસ છે, સજ્જન માણસ છે.
પાર્ટીએ વિચાર્યું કે પ્રદેશના દલિત આગેવાનને ટિકિટ આપવી, એના પરિણામે રમણભાઈ વોરાને અહીંથી લડાવ્યા હતા. એ પ્રદેશના અમારા નેતા હતા, 20 વર્ષના મંત્રી હતા. ખેડૂત પુત્ર છું અને ખેડૂત પુત્ર તરીકે તમામને કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વર્ષ 2017માં સુરેન્દ્રનગર જિલ્લાને સૌથી પ્રથમ અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. અને ખેડૂતોની દશા જુઓ કે વર્ષ 2018માં પણ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઈન હેઠળ 21મા પાના ઉપર એવું લખેલું છે કે જે તાલુકાને અથવા જે વિસ્તારને સાંભળો, જે તાલુકાને અથવા જે વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે એ વિસ્તારને 7 દિવસની અંદર ત્યાંના ખેડૂતોને ઓન એકાઉન્ટ 25% રકમ ચૂકવી દેવી. આવું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઈનના 21મા પાના ઉપર લખેલું છે. તો અત્યારે અસરગ્રસ્ત જાહેર કર્યો એ કેટલો ટાઈમ થયો? અસરગ્રસ્ત જાહેર કર્યો એ કેટલો ટાઈમ થયો? છતાં આજ દિન સુધી ખેડૂતોને માત્ર ને માત્ર 6% પ્રીમિયમ ચૂકવવાનું છે અને વીમા કંપનીઓ દ્વારા ક્રૂર મજાક કરવામાં આવી છે. છતાંય આપ્યું ભીખ નથી જોતી. અમારે સાંભળો, ભીખ નથી જોતી. ખેડૂતો ભીખ માંગતા નથી, ખેડૂતોને એના હકનું જોઈએ છે. આ જોઈ લો તમે, 1319 ખેડૂતોએ અમે 2017 માટે હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે. 1317 ખેડૂતો. અને આ બે જોઈ લો ખેડૂતોને. હલો, અમે ખેડૂતો છીએ, ભીખ નથી માંગતા. અમે ખેડૂતો છીએ, ભીખ નથી માંગતા. અમારે અમારા હકનું જોતું છે. કિસાન સન્માન નિધિના 2000 નથી જોતા, પણ અમને અમારો પાક વીમો આપો. અને જે તાલુકામાં અને મિત્રો 1300 ખેડૂતો છે, 1300. તકલીફ કોઈ નથી. જે પણ નેતા દેશનું હિત ને દેશની સેવા કરશે એ જ નેતા ચૂંટાશે. આપને શું સમસ્યાઓ અહીંયા કઈ વિકાસના કામો અધૂરા છે? પાટડી ગામ તાલુકા લેવલનું ગામ છે, તો નથી અમારે ત્યાં છોકરાઓને રમવા માટે, ચિલ્ડ્રન માટે કોઈ ગાર્ડન કે નથી સિનિયર સિટીઝન માટે કોઈ ગાર્ડન. આટલા વર્ષોથી 25 વર્ષથી સરકાર છે, વિકાસ ગયા છે, અહીં નથી કોઈ ગાર્ડન, નથી કોઈ સરકારી જીમખાનું કે જ્યાં યુવાનો કસરત કરી શકે કે જોગિંગ કરી શકે એવી કોઈ વ્યવસ્થા, સ્વિમિંગ પુલ કશું જ નથી. અને રોડ રસ્તા છે પણ બસ સ્ટેન્ડમાં તમે જુઓ, બસ સ્ટેન્ડમાં નકરી ગાય જ બેઠી હોય છે. પાટડી ગામનું બસ સ્ટેન્ડ જુઓ તમે, એની હાલત જુઓ. અત્યારે શૂટિંગ કરતા જાઓ. અમે રહ્યા મજૂરિયા માણસ, બરોબર. અમારું નહીં બીપીએલ કાર્ડ નહીં, અમને કોઈ સહાય મળતી. આપણે કેવું છે કે જેના બાદ તલાઈમાં નથી પાણી પીવાનું, નથી નાવા ધોવાનું, બૈરા મહિને નાહે, નથી દાંતરું જવાનું, ડબ્બો ભરવા એટલું પાણી નથી તલાઈમાં, ખાલી ખમ પડ્યું હોય. તમે આવીને જોઈ જાઓ. આ જેનાબાદ દસાડા તાલુકાનું આ જેનાબાદ 10 કિલોમીટર ગામડામાં. આને 2000 રૂપિયા ખાતામાં નાખવાના હતા, હજી 2 રૂપિયા નથી પડ્યા ખાતામાં. ચાલુ વર્ષ 2018માં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાને સરકારશ્રીના પરિપત્ર મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જે ક્રોપ કટિંગ આધારિત છે, તો ક્રોપ કટિંગમાં એ જ સરકાર 75 થી 80% પાક સફળ થયો છે એવું બતાવે છે.